ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગુડવિલના જે શોર્ટ એક્ઝામ્પલ છે એ બધું આપણે જુદી જુદી કન્ડિશન એ બધું આપણે જોઈ ગયા. હવે આપણે લોંગ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ છીએ. લોંગ એક્ઝામ્પલ એટલે એની અંદર શું છે તો કે આપણે રિવેલ્યુએશનની અંદર રિકન્સ્ટ્રક્શનની અંદર રિઝર્વ સરપ્લસ, પછી રિવેલ્યુએશન ઓફ અસેટ્સ લાયબિલિટી અને એક્સરસાઇઝ નંબર 5.9 to 5.15 આટલું જે બધું કરી ગયા એ બધાને આપણે ભેગું કરીએ એટલે એક લોંગ એક્ઝામ્પલ બનશે જે તમારી બોર્ડની એક્ઝામની અંદર પૂછવામાં આવશે. બરાબર? તો ખાસ આજનો વિડીયો ખાસ ધ્યાનથી જોજો. નહીં સમજ પડે તો બીજી એક વખત જોજો, અને છતાં પણ નહીં ખ્યાલ આવે તો મને ફોન કરીને પૂછી જજો. બરાબર? થોડુંક 2-3 સમ બરાબર ધ્યાન આપજો તો બરાબર એકદમ પરફેક્ટ આવી જશે. અને આ જે 2-3 દિવસો છે એ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જેથી કરીને 100% હું તમને કહી શકું કે કોલેજોની અંદર તમારી 30 થી 40% જેટલું કામ એકદમ ઓછું થઈ જશે અને એકદમ સ્મૂથ થઈ જશે. હું ગેરંટી સાથે તમને કહું છું. એટલે આ 3 થી 4 દિવસો છે એ ખૂબ ખૂબ મહત્વના છે, તો એ બરાબર ધ્યાન રાખજો. હવે આપણે ટેક્સ્ટ બુકની આપણને જરૂરિયાત રહેશે. Illustration number 22, chapter number 5, page number 182. Bhavya and Slok are partners in a firm, sharing profit and loss in the ratio of 3:2. Balance sheet of their firm as on 31st March 17 is as under. Liability and assets. Liability, capital, Bhavya 4 lakhs, Slok 3 lakhs, general reserve 90,000, workmen's compensation reserve 20,000, investment reserve 10,000, creditors 1,40,000, bills payable 60,000, asset side, goodwill 1 lakh, land building 3,50,000, machinery 2 lakhs, stock 1,80,000, debtors 1,20,000, minus bad debt reserve 10,000, outside 1,10,000, investment 20,000, cash bank 50,000, advertisement campaigning expenditure 10,000, both side total 10,20,000. They admitted Ayush as a new partner on 1st April 17 on the following condition. Ayush brought rupees 5 lakhs as his capital and rupees 1 lakh as his share of goodwill in cash. Value of land and building is to be increased by rupees 80,000. Value of machinery is to be reduced up to 1,60,000. Provision for doubtful debt is to be kept 10% on debtors. Provision for outstanding repairing expense is to be made rupees 8,000. New profit and loss sharing ratio of all partners is to be kept at 2:1:2. From the above particulars, pass journal entries, prepare revaluation account, partners capital account, cash bank account and new balance sheet after admission. એટલે આપણે આટલા અકાઉન્ટ બનાવવાના છે. બરાબર? રિવેલ્યુએશન અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, કેશ બેંક અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ આફ્ટર એડમિશન, એટલે એડમિશન થયા પછીની બેલેન્સ શીટ. હવે પહેલા આપણે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો એમાં બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ, સેક્રિફાઈસ. સેક્રિફાઈસ. હવે સેક્રિફાઈસ, તો સેક્રિફાઈસ માટે આપણે જોઈ ગયા
અત્યારે એક તમને શોર્ટ નોટ લખાવેલી હતી એકદમ કે વેન સેક્રિફાઈસ ઇઝ ગીવન, સેકન્ડ થિંગ સેક્રિફાઈસ ઇઝ નોટ ગીવન. તો એમાં કયા કયા ઓપ્શન છે એ આપણે લખાવેલું હતું. પાછું રિપીટ કરી દઉં, પહેલા આ લખી દેજો અને પછી સમ સ્ટાર્ટ કરજો, બરાબર. તો લખાવેલું જ છે છતાં પણ પાછું જોઈ લઈએ. એ નહીં કરીએ આપણે તો પછી આપણે એક્સરસાઇઝ નંબર 5.1 to 5.8 એના જેટલા પણ ન્યૂ પ્રોગ્રેશનના સમ છે એટલા બધા 100% તમને આવડવા જોઈએ, તો જ તમે આ કરી શકો. અને એ નહીં કરવું હોય અથવા એ ધ્યાન પર નહીં રહેતો હોય તો એનું ઓપ્શન આ જે લખાવું એ બરાબર સમજી લો, બરાબર છે. તમે સમજો તો ઘણું બધું ઓછું થઈ શકે, બરાબર. આ જે છે એ તમારું, મારે જે સમજાવવાનું છે એ બધું ડિટેલમાં તમને સમજાવી દીધું છે. હવે જે છે એ સમજેલા છે એનો શોર્ટકટ, બરાબર. ન્યૂ પ્રોગ્રેશનની બધી મેથડો ધ્યાન પર નહીં રહેતી હોય, યાદ ન રહેતી હોય, કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એની જગ્યાએ આટલી નોટ યાદ રાખવાની. We have two conditions. First, when sacrifice is given, is not given. And second, when sacrifice is given. When sacrifice is not given, sacrifice नहीं આપેલો હોય ત્યારે we have two options. First option, not. Second option, sacrifice is equal to old share minus new share. એટલે સેક્રિફાઈસ નહીં આપેલો હોય ત્યારે સેક્રિફાઈસ માટે આપણી પાસે બે ઓપ્શન, નોટ ઓર ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. નોટ ક્યારે લખાશે? નોટ ત્યારે લખાશે કે જ્યારે સેક્રિફાઈસ અને ન્યૂ પ્રોપરેશન નહીં હશે ત્યારે આપણે નોટ લખવી પડશે, પણ ન્યૂ પ્રોપરેશન હશે, ન્યૂ શેર હશે તો પછી આપણે આ રીતે ફાઇન્ડ કરવું પડશે. સેકન્ડ કન્ડિશન, વેન સેક્રિફાઈસ ઇઝ ગીવન. સેક્રિફાઈસ આપેલો હોય ત્યારે we have to take care of two matters. First, offward. Offward is given. So, offward is given, it is become sacrifice ratio. Convert in sacrifice. Sacrifice ratio એટલે એને કન્વર્ટ શામાં કરવાનું? સેક્રિફાઈસમાં. કેવી રીતે? ઓલ્ડ શેર ઇન્ટુ સેક્રિફાઈસ રેશિયો. સેકન્ડ, from word is given. From word is given, it is become sacrifice. So can't require to convert in sacrifice. આ સેક્રિફાઈસ જ છે એટલે એમને કન્વર્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી. પાછું સમજાવી દઉં. સેક્રિફાઈસ જો અંદર આપેલો, સેક્રિફાઈસ મીન્સ ઓલ્ડ પાર્ટનર જે છે એના પ્રોફિટની અંદરથી જે કોન્ટ્રીબ્યુશન ન્યૂ પાર્ટનર્સને આપશે એ સેક્રિફાઈસ થશે. પણ એ કોન્ટ્રીબ્યુશનમાં ઓફ વર્ડ હશે તો એ સેક્રિફાઈસ રેશિયો થશે. તો એને આપણે સેક્રિફાઈસની અંદર કન્વર્ટ કરવું પડશે. ને કન્વર્ટ કરવા માટે ઓલ્ડ શેર ઇન્ટુ સેક્રિફાઈસ રેશિયો. આપણે જોયું છે તો આ નહીં લખીએ તો પણ ચાલે. આપણે લખેલું જોયું કે ઓફ વર્ડ હોય તો પાર્ટનર્સનો જે ઓલ્ડ પ્રોફિટ હોય એની અંદરથી શેર આપશે. ઓકે. એન્ડ સેકન્ડ થિંગ, ફ્રોમ વર્ડ હોય, ફ્રોમ વર્ડ ઇઝ ગીવન. સો ફ્રોમ વર્ડ જો આપેલો હોય તો એ સેક્રિફાઈસ જ છે, તો એને કન્વર્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે. સેકન્ડ, ન્યૂ
પાર્ટનર્સ શેર. ન્યૂ પાર્ટનર્સ શેર, નવા પાર્ટનર્સ નો શેર ક્યાંથી મળે એ તો એમાં બે જગ્યાએથી મળશે. ન્યૂ પાર્ટનર્સ શેર ઘણી વખત આપી દીધું હોય કે ન્યૂ પાર્ટનર્સ એડમિટેડ 1/5 શેર ઓફ પ્રોફિટ, એટલે એને કેટલો શેર આપવાનો એ ક્લિયરલી મેન્શન હોય. પણ જ્યારે ક્લિયરલી મેન્શન નહીં હોય ત્યારે કેવી રીતના ફાઇન્ડ કરવાનું? તો એના બે પ્લેસ. ફર્સ્ટ, ન્યૂ પ્રોપોર્શન ઓર ન્યૂ રેશિયો. ન્યૂ રેશિયો માંથી મળશે. અને સેકન્ડ ઓપ્શન, ઓલ્ડ પાર્ટનર્સ total of old partners sacrifice. એટલે ન્યૂ પાર્ટનર્સ નો શેર નહીં આપેલો હોય, ક્લિયરલી શેર નહીં આપેલો હોય તો એ બે જગ્યાએથી મળશે. ન્યૂ રેશિયો આપેલો હોય એમાંથી, એ પણ આપણે એક્સરસાઇઝ નંબર 5.9 to 5.15 ની અંદર જોઈ ગયા. સેકન્ડ ઓપ્શન, ટોટલ ઓફ ઓલ્ડ પાર્ટનર્સ સેક્રિફાઈસ, એટલે ઓલ્ડ પાર્ટનર નો જે સેક્રિફાઈસ હશે એનો ટોટલ કરીશું એટલે ન્યૂ પાર્ટનર્સ નો શેર મળી જશે. ઓબ્વિયસલી છે, આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે એ ને બી બંને પાર્ટનર છે, 1:1, એટલે 100 રૂપીસ પ્રોફિટ હોય તો 50-50 બંને લેતા હોય. और નવા પાર્ટનર સી ને એડમિટ કરે, પણ સી ને કેટલા શેર આપવાના એ મેન્શન નહીં હોય, બરાબર. પણ એવું લખેલું હોય કે એ એના શેર ની અંદર થી 15 રૂપીસ આપશે, એટલે આ એની અંદર થી 15 રૂપિયા આપશે, અને આ કેટલા આપશે? 5 રૂપિયા આપશે, બરાબર. તો આના કેટલા થશે? 15 + 5 એટલે 20. એટલે આ બંને જે એના પ્રોફિટ ની અંદર થી નવા પાર્ટનર્સ ને જે શેર આપ્યો, આ શું થશે? સેક્રિફાઈસ. એટલે આ શું થયું? ટોટલ ઓફ સેક્રિફાઈસ 15 + 5 = 20. ઓકે, એટલે આટલું ધ્યાન રાખવાનું. આટલું કરો તમે તો એક્સરસાઇઝ નંબર 5.1 to 5.15 આ બધું આપણે એવોઇડ કરી શકીએ, બરાબર છે. નહીં તો તમારે શું કરવું પડે? ટેક્સ્ટ બુક ની અંદર જોજો, ઇલ્યુસ્ટ્રેશન 1 to ઇલ્યુસ્ટ્રેશન નંબર 21, 1 to 21 100% ક્લિયર હોવા જોઈએ તો ઇલ્યુસ્ટ્રેશન નંબર 22 તમે કરી શકો. આટલા દિવસ સુધી જે આપણે મહેનત કરી છે એ કઈ તો કે આ ઇલ્યુસ્ટ્રેશન 1 to ઇલ્યુસ્ટ્રેશન 21 આટલું ક્લિયર થાય તો પછી આપણે 22 ઇલ્યુસ્ટ્રેશન પછીના ઇલ્યુસ્ટ્રેશન કરી શકીએ અને એક્ઝામ ની અંદર આપણે એ સમ કરી શકીએ. હવે એ બધું કરવા જઈએ તો એ ઇટ્સ અ વેરી ટફ જોબ. તમે ટેક્સ્ટ બુક ખોલીને 5 મિનિટનો ટાઈમ કાઢીને જોઈ લેજો. હવે એ બધું તમને ડિટેલમાં કરાયું, આપણે એને કરી નાખ્યું નથી, એકદમ ડિટેલમાં, આના કરતા વધારે ડિટેલમાં કરાયું, બરાબર. પછી આપણે આ બધાનું શું કરી દીધું? સમરી કાઢી લીધી. આ એની સમરી, આ બધાનું આવી ગયું આમાં. આટલું કરો એટલે પેલું બાકીનું બધું હવે આપણે કાઢી શકીએ. હવે આ હું તમને પહેલેથી જ લખાવી દઉં, બરાબર. એકચ્યુઅલી આ ફોર્મ્યુલા તમે જોઈ શકો, અત્યારે તો બધું ઓપન છે, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ યુટ્યુબ પર સર્ચ કરીને કોઈ પણ એડમિશનના કોઈ પણ તમે જોઈ શકો વિડીયો, બરાબર. તમને મળી જ જાય, કોઈ ને કોઈ સ્કૂલ કે ક્લાસીસ કે કોઈ બી જગ્યાએ મૂકેલા જ હોય. આ ફોર્મ્યુલા 99% કોઈ પાસે હશે નહીં, બરાબર છે. હવે આ વસ્તુનું આપણે એડવર્ટાઇઝ કે કોઈક ઈગો નથી, પણ કહેવાનો અર્થ એ છે કે આટલું બધું ઈઝી કર્યા પછી જો આપણે ન કરી શકીએ તો એ આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય, તમારા માટે પણ અને અમારા માટે પણ, બરાબર છે. એટલે આ બધી વસ્તુને આપણે જરા આટલું જ વસ્તુની અંદર લાવીને મૂકી દીધી. પહેલા પેજ પર આ લખી દેજો, થોડા સમ ચાલે ત્યાં સુધી આને યુઝ કર્યા કરજો, બરાબર છે. એટલે તમને 100% જ ખ્યાલ આવી જશે, બરાબર. હવે સમ સ્ટાર્ટ કરીએ. આપણે ક્વેશ્ચન જોઈ લીધો છે. હવે એના સ્ટેપ કયા કયા તે આપણે સમ કરતી વખતે છે ને, એકચ્યુઅલી હવે ટેક્સ્ટ બુક ની અંદર કોઈ સ્ટેપ આપ્યા નથી ને એવા કોઈ કમ્પલસરી સ્ટેપ છે નથી, પણ આપણે સ્ટેપ બનાવી દઈએ એટલે શું થશે કે સમ કરવાનું એકદમ ઈઝી રહેશે.
અને બીજું આ ચેપ્ટરની અંદર તો સમ એ મેથડથી જ થઈ જશે, પણ આના પછીનું રિટાયરમેન્ટ છે, પછી ડિસોલ્યુશન છે, એ બધું એકદમ ઇઝી થઈ જશે. આ જ મેથડથી આપણે આખું ચેપ્ટર સોલ્વ કરી નાખવું, એટલે આખો બુક સોલ્વ કરી નાખશું, રાઈટ. તો સ્ટેપ એના ફર્સ્ટ capital balance, second reserve surplus, old goodwill and fictitious assets. Share between old partner. એટલે પહેલું સ્ટેપ શું, બધા સમની અંદર આ ચેપ્ટર ને આના પછીના પણ બધા ચેપ્ટરની અંદર પહેલા શું કરવાનું, કેપિટલ બેલેન્સ જે છે એ આપણે કેપિટલ અકાઉન્ટની અંદર લખી દેવાનું. પછી સેકન્ડ રિઝર્વ સરપ્લસ, ઓલ્ડ ગુડવિલ એટલે બેલેન્સ શીટમાં જે ગુડવિલ આપેલી હોય એ, અને ફિક્સિશિયસ અસેટ, શેર બિટવીન ઓલ્ડ પાર્ટનર એટલે જૂના પાર્ટનર્સની વચ્ચે શેર કરી દેવાનું. હવે શેર કરવાનું રીઝન શું, પહેલા આપણે આની વાત કરીએ. રિઝર્વ ને સરપ્લસ, રિઝર્વ ને સરપ્લસ શેર કરવાનું કારણ શું, તો એના માટે આપણે થોડુંક બેક જઈએ. રિકન્સ્ટ્રક્શન એની અંદર આપણે જોઈ ગયા હતા કે રિઝર્વ ને સરપ્લસ, બરાબર. અત્યારે એક્ઝામની અંદર તમને સમ પણ પૂછ્યો હતો. રિઝર્વ ને સરપ્લસ કેવી રીતે જનરેટ થાય, તો આપણે જોઈ ગયા હતા. એમાં એ જનરેટ કરવાનું રીઝન શું, એ કેવી રીતે જનરેટ થાય. તો જનરેટ કરવાનું રીઝન શું, તો કે ફ્યુચરની અંદર અનએક્સપેક્ટેડ લાયબિલિટી આવે તો ત્યારે તેને સર્વાઈવ થઈ શકે, રાઈટ. હવે એને કેવી રીતે જનરેટ થાય, તો એન્ડ ઓફ ધ યર જે પ્રોફિટ થાય એ પાર્ટનર્સે શેર કરવાનો હોય. ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપીસ પ્રોફિટ હોય તો શેર બિટવીન ટુ પાર્ટનર્સ 1:1 50,000 get A and 50,000 get B. એટલે 50,000 A લે, 50,000 B લે. હવે A નો શેર કરી દીધો, પછી કોઈ અનએક્સપેક્ટેડ લાયબિલિટી આવી જાય તો ફોર્મ પ્રોબ્લેમમાં આવી જાય, બરાબર ને. તો એટલા માટે શું કરશે કે પાર્ટનર્સ હેવ ટુ ડિસાઇડ, પાર્ટનર્સ ડિસાઇડ કરશે કે આપણે જે પ્રોફિટ થાય છે એના 10% જેટલો પ્રોફિટ આપણે એઝ અ સેવિંગ, એઝ અ રિઝર્વ રહેવા દેવાનો, બાકીનો પ્રોફિટ જે છે આપણે શેર કરી દેવાનો, રાઈટ. તો અહીંયા એ લોકો 10,000 એટલે 1 લાખ ઇન્ટુ 10% એટલે 10,000 ટ્રાન્સફર કરશે, ટ્રાન્સફર ટુ જનરલ ટ્રાન્સફર ટુ રિઝર્વ, બરાબર. 10,000 ટ્રાન્સફર કરશે, સેકન્ડ યર 10,000, થર્ડ યર 10,000, ફોર્થ યર, એમ કરીને 5 વર્ષમાં માની લઈએ કે આપણે 50,000 રૂપિયા ભેગા કરી દીધા. હવે એમાં A નો શેર 25,000 અને B નો શેર 25,000. વેન એડમિટ ન્યુ પાર્ટનર્સ, જ્યારે નવો પાર્ટનર એડમિટ થાય ત્યારે આપણે રિઝર્વ ને સરપ્લસ એન્ટર થશે એટલે તમને આખું બતાવેલું હતું. એન્ટર થશે એટલે બધામાં જ એની શેરિંગ આવી જશે, બરાબર. એ એન્ટર થાય ત્યારે શું હોય, આખું તમને આ રીતનું બતાવેલું હતું સ્ટ્રક્ચર, આ ફોર્મ હોય. જ્યારે એડમિટ થાય ત્યારે ફોર્મની અંદર શું હોય, અસેટ્સ એન્ડ લાયબિલિટી, રિઝર્વ એન્ડ સરપ્લસ એન્ડ પ્રોફિટ લોસ. હવે નવો પાર્ટનર એડમિટ થાય એટલે ભાગીદાર પાર્ટનર્સ એટલે બધામાં જ ભાગ પડાવે, એટલે આ બધામાં ભાગ પડાવે. હવે આને જો આપણે ધ્યાન પર નહીં લઈએ તો બાય ડિફોલ્ટ આમાં પણ ભાગ આવી જાય, બરાબર. 1/5 શેર આપણે એને એડમિટ કરી દઈએ, બરાબર. એને ડાયરેક્ટ એડમિટ આપણે કરી દઈએ તો 1/5 શેર આમાં પણ આવી જાય, એટલે 50,000 ને 1/5 એટલે 10,000 શેર રિઝર્વમાં એનો આવી જાય, બરાબર છે. એ વાત યોગ્ય ગણાય નહીં ગણાય, કેમ તો કે આ 50,000 જે રિઝર્વ ફંડ જે ક્રિએટ કરેલું છે કોણે, ઓલ્ડ પાર્ટનરે ક્રિએટ કરેલું છે, એટલે એના પર એકચ્યુઅલી રાઈટ કોનો, ઓલ્ડ પાર્ટનરનો. એટલે નવો પાર્ટનર એડમિટ થાય એ પહેલા
એ પહેલા એને સ્ટોપ કરવામાં આવે કે ભાઈ તું ઉભી રહે. આ રિઝર્વ ને સરપ્લસ છે એ બધું ઓલ્ડ પાર્ટનરને શેર કરી દેવામાં આવે. બરાબર છે કે 50,000 આ 50,000 બનાવેલા છે તો 25,000 given to A and 25,000 given to B. એટલે બંનેને 25,000 શેર કરી દઈએ એટલે રિઝર્વ સરપ્લસ ખાલી થઈ જશે. બરાબર છે એટલે કોઈને અનજસ્ટિસ નહીં થશે. ઓકે એટલે આ રીઝનથી રિઝર્વ એન્ડ સરપ્લસ એ બંને પાર્ટનર્સને વેચી દેવાનું છે. બરાબર. પછી ઓલ્ડ ગુડવિલ એન્ડ ફિક્સિશિયસ એસેટ્સ. બરાબર. થર્ડ સ્ટેપ adjustment and last step remaining information એટલે બેલેન્સ શીટ ની અંદર જે બાકીની ઇન્ફોર્મેશન હોય એ લખી દેવાની. બરાબર છે. હવે આ એડજસ્ટમેન્ટ કયા તો કે આપણે રિકન્સ્ટ્રક્શન ની અંદર જે ભણી ગયેલા હતા કે લેન્ડ ઇન્ક્રીઝ બાય 20,000 ઓર 20%, ફર્નિચર ડિક્રીઝ બાય 10%, એ રીતના જે એડજસ્ટમેન્ટ હતા એ. બરાબર. હવે આટલા સ્ટેપ છે. કેપિટલ બેલેન્સ ફર્સ્ટ સ્ટેપ કેપિટલ બેલેન્સ કેપિટલ અકાઉન્ટ ની અંદર લખી દેવાનું. કેપિટલ બેલેન્સ આપણે એકદમ ઇઝીલી ફાઇન્ડ કરી શકશું બેલેન્સ શીટમાંથી. બરાબર. હવે મેઇન જે છે એ રિઝર્વ સરપ્લસ એન્ડ ફિક્સિશિયસ એસેટ્સ. આ બંનેને જે ઓળખવાનું છે એ મેઇન છે. હવે આના માટે આપણી પાસે એક શોર્ટ ઓપ્શન છે. કયો તો કે હું તમને લખાવી દઉં કે રિઝર્વ સરપ્લસ. તો આ 5 રિઝર્વ સરપ્લસ છે. બરાબર છે. એની બહારથી 12th ની અંદર એક પણ નહીં આવશે. હું તમને કહે તો 100 રૂપિયાના કે 5,000 રૂપિયાના સ્ટેમ્પર લખી આપું. એ 5 રિઝર્વ સરપ્લસ ની બહાર એક પણ આવશે નહીં. બરાબર. પણ એનો મિનિંગ એવો નથી કે જે ધંધો કરે છે, જે કંપનીઓ છે, જે બિઝનેસ કરે છે એની અંદર આ 5 જ રિઝર્વ હોય. રિઝર્વના ઘણા બધા ટાઈપ્સ હોય. બરાબર છે. તો એ આપણને ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. આ તો એક ટેમ્પરરી સોલ્યુશન થઈ જાય. બરાબર. એનાથી તમે સમ કરી શકો પણ નોલેજ નહીં મેળવી શકો. એટલે થોડા ગઈકાલે મેં મીટિંગમાં પણ તમને કીધું હતું કે 3-4 દિવસ થોડુંક ખમી લેજો. બરાબર. થોડુંક તમને હળ લાગશે. બરાબર છે. પણ પછી એકદમ સ્મૂથ થઈ જશે. બરાબર છે. કારણ કે એ જ એક્ટિવિટી આપણે રોજ કરવાની છે. એટલે અને બીજું લોંગ ટર્મ તમને અનબિલીવેબલ બેનિફિટ થશે. બરાબર છે. તમે 100% કહેશો, તમે કોલેજોમાં જશો ત્યાંથી તમે 100% યાદ કરશો કે નહીં આ વાત એકદમ સાચી છે અને આપણને ખરેખર આનો એડવાન્ટેજ મળે છે. તો કારણ કે અકાઉન્ટ્સનો એક કેરેક્ટરિસ્ટિક છે કે ફર્સ્ટ સ્ટેજ પર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ રેડી થાય. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મીન્સ બેલેન્સ શીટ. આફ્ટર એ તૈયાર થઈ ગયા પછી સેકન્ડ સ્ટેજ કોઈ પણ કંપની હોય કે કોઈ પણ એજ્યુકેશન હોય એની અંદર સેકન્ડ સ્ટેપ એનાલિસિસ આવે. હવે એનાલિસિસ જે કરવાનું આવશે એના માટેનો બેઝ એ આપણે અત્યારથી તૈયાર કરવા માંડીએ છીએ. બરાબર. ધ્યાનથી જોજો. રિઝર્વ સરપ્લસ. બરાબર. રિઝર્વ સરપ્લસ આપણે કેવી રીતના એને ઓળખવાનું એ થોડી વાત આપણે ચેપ્ટર નંબર 4 એટલે રિકન્સ્ટ્રક્શન ની અંદર કરી ગયા હતા. રિઝર્વ સરપ્લસ કયા રીઝનથી જનરેટ થાય તેના રીઝનમાં જ છે અનએક્સપેક્ટેડ લાયબિલિટી માટે. એટલે રિઝર્વ ને સરપ્લસ ને ફાઇન્ડ કરવાનું ફાઇન્ડ કરવાની કી કઈ તો જે ઇન્ફોર્મેશન એટલે કે જે અકાઉન્ટ્સ ફ્યુચરની અંદર જેનું પેમેન્ટ ફિક્સ નથી. બરાબર છે. એ રિઝર્વ છે અને જેનું પેમેન્ટ ફિક્સ છે એ લાયબિલિટી છે. બરાબર. તો અહીંયા આપણે બંને સાઈડનો એનાલિસિસ કરવાનું હોય. એટલે આપણે સેકન્ડ સ્ટેપને નામ આપી દઈએ એનાલિસિસ. સેકન્ડ સ્ટેપ આપણે નામ આપી દઈએ એનાલિસિસ. ઓકે. એનાલિસિસ તો બંને સાઈડનો એટલે પહેલા લાયબિલિટી સાઈડની વાત કરીએ.
બીજું આ એનાલિસિસ જે છે એ હું તમને આ ચેપ્ટર માટે નથી શીખવતો, આ તમારે કોમન છે, એટલે તમે કોઈ પણ ચેપ્ટરમાં એનાલિસિસની રિક્વાયરમેન્ટ રહે તો તમે યુઝફુલ થશે. લાયબિલિટી સાઈડ એટલે આપણે બેલેન્સ શીટ જે છે એની અંદર જે આ લાયબિલિટી સાઈડ આ બધી જે ઇન્ફોર્મેશન આપેલી છે they are divided in 3 parts. આ 3 પાર્ટની અંદર ડિવાઈડ થશે. લાયબિલિટી સાઈડ જે ઇન્ફોર્મેશન આપેલી છે એ 3 પાર્ટની અંદર ડિવાઈડ થશે. ફર્સ્ટ પાર્ટ કેપિટલ, સેકન્ડ પાર્ટ રિઝર્વ એન્ડ સરપ્લસ. સરપ્લસ means profit loss account, and last one liability. Liability means payable. બરાબર, દેવું. હવે આ જે બધી ઇન્ફોર્મેશન છે એ ડિવાઈડ ઇન 3 પાર્ટ્સ. આ બધી જે ઇન્ફોર્મેશન છે તમને દેખાય છે બેલેન્સ શીટમાં, બરાબર છે. હવે કોઈ પણ બેલેન્સ શીટ તમે જોશો એટલે તમારા માઇન્ડમાં પહેલો વિચાર આવવો જોઈએ કે આ લાયબિલિટી સાઈડની જેટલી ઇન્ફોર્મેશન છે એટલે 3 પાર્ટની અંદર ડિવાઈડ થશે. સપોઝ તમે આજે પેજ ઓપન કરો અને તમને સેકન્ડ ચેપ્ટર જે છે ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનરશિપ તેની તમને બેલેન્સ શીટ જોવા મળે, તેની લાયબિલિટી સાઈડ જોવો એટલે તમારા મગજની અંદર આ પિક્ચર આવી જવું જોઈએ. They are divided in 3 parts: capital, reserve and surplus and liability. હવે આ બધાને આઈડેન્ટિફાઈ કરવાની કી છે. કેપિટલ આઈડેન્ટિફાઈ કરવાની કી કેપિટલ વર્ડ જ હશે એટલે એ ઇઝીલી થઈ જશે. અને આઈડેન્ટિફાઈ કરવાની કી કઈ છે કે ફ્યુચરમાં એનું પેમેન્ટ ફિક્સ ન હોય, બરાબર છે, તો એ રિઝર્વ છે. પેમેન્ટ ફિક્સ હશે તો એ લાયબિલિટી છે. ઓકે, હવે આ ફોર્મ્યુલાને યુઝ કરીને બેલેન્સ શીટની અંદર જેટલી ઇન્ફોર્મેશન છે એ બધાને આપણે ડિવાઈડ ઇન 3 પાર્ટ્સ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ કેપિટલ, ભવ્ય એન્ડ શ્લોક. એટલે એ શાની અંદર આવશે? કેપિટલની અંદર આવશે. ભવ્ય એન્ડ શ્લોક. ઓકે, પછી આપણે નીચેથી એકદમ સ્ટાર્ટ કરીએ. હવે આ કેપિટલ તો છૂટું થઈ ગયું, બરાબર, એટલે એના પછીની જેટલી ઇન્ફોર્મેશન છે એ બધી રિઝર્વ, સરપ્લસ ઓર લાયબિલિટી. બરાબર, તો એકદમ ઈઝી મેઝરમેન્ટ છે કે જે આ બધી ઇન્ફોર્મેશન છે, જે બધા અકાઉન્ટ્સ છે તેમાંથી જે અકાઉન્ટ્સનું પેમેન્ટ ફ્યુચરની અંદર ફિક્સ છે, કરવાનું જ છે 100%, એ લાયબિલિટી. જેનું પેમેન્ટ કરવાનું ફિક્સ નથી એ રિઝર્વ ને સરપ્લસ. તો લાસ્ટ થી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ 11th ની અંદર તમે શીખી ગયા હતા. બિલ્સ પેએબલ એટલે આપણે એક્સેપ્ટ કરેલી હોય, બરાબર છે, તો એની મેચ્યુરિટી ડેટ આવે ત્યારે એનું પેમેન્ટ આપણે જે આપણા ક્રેડિટર્સ છે એને કરવાનું જ હોય, એટલે આનું પેમેન્ટ ફિક્સ છે. સો ક્રેડિટર્સ બીકમ બિલ્સ પેએબલ બીકમ લાયબિલિટી. આવું સમ કરતી વખત આપણે કરવાનું નથી, આ તો તમને એકદમ ડિટેલમાં સમજાવું છું, બરાબર. ક્રેડિટર્સ 1,40,000. ક્રેડિટર્સ એટલે જેની પાસેથી આપણે ક્રેડિટ પર પરચેસ કરેલું છે એ. તો ક્રેડિટ પર પરચેસ કરેલું હોય તો એનું પેમેન્ટ આપણે ફ્યુચરની અંદર કરવાનું ફિક્સ છે. સો ક્રેડિટર્સ ઇઝ લાયબિલિટી. ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ શોર્ટ વર્ડ આપેલો છે, એકચ્યુઅલી આનો આખો વર્ડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ. ફ્લક્ચ્યુએશન એટલે વધઘટ થાય, આપણું જે ઇન્વેસ્ટમેન્ટ હોય એની અંદર વધઘટ થાય એના માટેનું રિઝર્વ. તો આપણે ઇન્વેસ્ટમેન્ટ અસેટ સાઇડ બતાવેલું હોય, બરાબર. હવે એની અંદર ફ્લક્ચ્યુએશન આવે તો શું થાય? ઇન્વેસ્ટમેન્ટ અત્યારે બેલેન્સ શીટની અંદર આપણે 10,000 બતાવેલું હોય પણ 8,000 થઈ જાય તો બોથ સાઈડ ટોટલ, બંને સાઈડનો ટોટલ બદલાઈ જાય બેલેન્સ શીટમાં. એટલે એને એડજસ્ટ કરવા માટે ફ્લક્ચ્યુએશન રિઝર્વ ફંડ રાખેલું હોય. હવે ઇન્વેસ્ટમેન્ટમાં કેટલું ફ્લક્ચ્યુએશન આવશે એ કઈ નક્કી નથી. આજે 9 વાગે શેર બજાર ચાલુ થશે તો આપણું જે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ હશે તો એમાં કેટલું ફ્લક્ચ્યુએશન આવશે એ ખબર નથી. રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો અત્યારે આ જે માહોલ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટની અંદર એ રિયલ એસ્ટેટની અંદર કેટલું ફ્લક્ચ્યુએશન આવશે એ નક્કી નથી. એટલે આનો જે યુઝ છે એ પણ નક્કી નથી, અનસર્ટેન છે.
Okay, so reserve, investment reserve become reserve and surplus. Next, વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ, વર્કમેન એક્સિડન્ટ કોમ્પેન્સેશન રિઝર્વ, એટલે વર્કરને એક્સિડન્ટ થાય તો તેને કોમ્પેન્સેશન માટેનું રિઝર્વ. તો એક્સિડન્ટ ક્યારે થશે એ નક્કી નથી, એટલે આનો પણ યુઝ ક્યારે થશે એ નક્કી નથી. સો વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ become reserve and surplus. Next, general reserve. General reserve means આમાં પર્ટિક્યુલર નેમ છે કે આ ઇન્વેસ્ટમેન્ટમાં ફ્લક્ચ્યુએશન થાય એના માટેનું રિઝર્વ, આ વર્કરને એક્સિડન્ટ થાય તેના માટેનું રિઝર્વ. જનરલ રિઝર્વ મીન્સ કોઈ પણ અનએક્સપેક્ટેડ લાયબિલિટી, કોઈ પણ જેનું કોઈ નામ નથી, કોઈ પણ અનએક્સપેક્ટેડ લાયબિલિટી આવે તો તેના માટે રાખેલું રિઝર્વ. અનએક્સપેક્ટેડ લાયબિલિટી માટે રાખેલું રિઝર્વ, વર્ડ પર બરાબર કોન્સન્ટ્રેશન કરો. અનએક્સપેક્ટેડ ક્યારે આવશે નક્કી નથી. સો રિઝર્વ એન્ડ સરપ્લસ બીકમ જનરલ રિઝર્વ બીકમ રિઝર્વ એન્ડ સરપ્લસ. એટલે આ રીતે આનું એનાલિસિસ થઈ ગયું. બરાબર, અત્યારે તમે થોડું 5% સમજ પડવી જોઈએ. આ જે સમજાવ્યું એમાં 5%, તમારી પાસે 100% ની મારી એક્સેપ્ટેશન નથી, 5% તમને સમજ પડવી જોઈએ. પણ હા, એ ધ્યાન રાખવાનું કે કયા વે થી આપણે જઈએ છે એ ધ્યાન રાખવાનું. બધા સમની અંદર આપણે આ રીતે કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર. અસેટ સાઇડ main two parts. First, real assets, and second, fictitious assets. આ 11th ની અંદર શીખી ગયેલા આપણે રિયલ અસેટ્સ એન્ડ ફિક્સિશિયસ અસેટ્સ. જે અસેટ્સ આપણે કેશની અંદર કન્વર્ટ કરી શકીએ, અસેટ સાઇડ જે બધી એસેટ આપેલી છે જેને આપણે કેશની અંદર કન્વર્ટ કરી શકીએ તો એ અસેટ્સ રિયલ અસેટ થશે. જેને આપણે કેશની અંદર કન્વર્ટ નહીં કરી શકીએ એ કઈ અસેટ થશે? ફિક્સિશિયસ અસેટ્સ. તો વન બાય વન ચેક કરીએ. ફર્સ્ટ, ગુડવિલ ને આપણે સેલ કરી શકીએ. આપણે આખો બિઝનેસ સેલ કરીએ તો ત્યારે 5 લાખનો ધંધો હોય તો 6 લાખમાં વેચીએ તો 1 લાખ રૂપિયા વધારે લઈએ તો એ શું થશે? ગુડવિલ. સો આપણે એને સેલ કરીને એને કેશની અંદર કન્વર્ટ કરી શકીએ. સો ગુડવિલ બીકમ રિયલ અસેટ્સ. Second, land building. We can sell or buy, so convert in cash easily. So land and building become real assets. Next, machinery પણ આપણે સેલ કે બાય કરી શકીએ એટલે real assets. સ્ટોકને પણ આપણે સેલ કરી શકીએ એટલે કેશની અંદર કન્વર્ટ થશે એટલે રિયલ એસેટ્સ. ડેપ્ટર્સ એટલે આપણે પૈસા જે લેવાનો હોય એ ઉઘરાણી આવી જાય એટલે એ પણ કેશની અંદર કન્વર્ટ થશે એટલે એ પણ રિયલ એસેટ્સ. ઇન્વેસ્ટમેન્ટને પણ આપણે સેલ કરી શકીએ એટલે કેશની અંદર કન્વર્ટ થશે એટલે રિયલ એસેટ્સ. કેશ બેંક એટલે કેશ છે એ તો રિયલ એસેટ થશે અને બેંક બેલેન્સ છે એને આપણે વિથડ્રોલ કરીએ એટલે એ પણ કેશની અંદર કન્વર્ટ થશે એટલે રિયલ એસેટ. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ એક્સપેન્ડિચર. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ આપણે 11th ની અંદર જોઈ ગયા હતા કે આપણે એડવર્ટાઇઝમેન્ટ માટે જે એક્સપેન્સ કરીએ બરાબર એ બે ટાઈપના હોય. એક જેનો બેનિફિટ શોર્ટ ટર્મ માટે હોય અને બીજી એડવર્ટાઇઝ એ હોય કે જેનો બેનિફિટ લોંગ ટર્મ માટે હોય. બરાબર છે. તો લોંગ ટર્મ માટે જે લોંગ ટર્મના બેનિફિટ માટે જે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આપણે પેઇડ કરીએ એ શું થશે? એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ એક્સપેન્સ થશે. બરાબર છે. જેને આપણે બેનિફિટ લોંગ ટર્મ સુધી લઈ શકીએ બરાબર, પણ એને બાય કે સેલ નહીં કરી શકીએ એટલે એને કેશની અંદર કન્વર્ટ નહીં કરી શકીએ. બરાબર. માની લઈએ કે અત્યારે મોબાઈલની કોઈક નવી કંપની લોન્ચ થાય બરાબર, તો એની બ્રાન્ડ ઇમેજ ઊભી કરવા માટે કોઈક બ્રાન્ડ એમ્બેસેડર બનાવે. માની લો કે કોઈક અત્યારે આઈપીએલ ચાલે છે બરાબર છે, તો કોહલી કે ધોની કે એવા કોઈ પણ એવા સેલિબ્રિટી હોય એને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવીએ.
બરાબર છે. એનાથી શું થશે કે એની એક આખી ઇમેજ ઊભી થશે અને એનો બેનિફિટ લોંગ ટર્મ સુધી મળશે. પણ એની બેનિફિટ ઊભો કરવા માટે જે એડવર્ટાઇઝમેન્ટ બનાવીએ છીએ એને આપણે બાય કે સેલ કરી શકીએ નહીં, એને કેશની અંદર કન્વર્ટ નહીં કરી શકીએ. એટલે એ શું થશે, કેમ્પેનિંગ ફિક્સિસ એસેટ થશે. બરાબર છે. રિઝર્વ સરપ્લસ, બરાબર, આપણે આ રીતના એનાલિસિસ કરી દેવાનું. એનાલિસિસ કર્યા પછી રિઝર્વ સરપ્લસ, ગુડવિલ એન્ડ ફિક્સિસ એસેટ્સ, આ બધું જે છે એ ઓલ્ડ પાર્ટનર્સને શેર કરી દેવાનું. બરાબર છે. પછી એડજસ્ટમેન્ટ, એ તો એકદમ આપણે આગળ જોઈ ગયા હતા એ, અને ઇન્ફોર્મેશન. એટલે પહેલા બધા સમની અંદર આપણે શું કરવાનું, સમ આખો વાંચી જવાનું, પછી આપણે એને એનાલિસિસ કરી દેવાનું. બરાબર. હવે આપણે દર વખત આવું લખવાનું નથી. બરાબર. આપણે છે તે માર્ક કરી દેવાનું. કેપિટલ તો ઓળખાઈ જ જશે. લાયબિલિટી સાઈડ જે ઇન્ફોર્મેશન છે ને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરવાનું, એમાં આ તો ઓળખાઈ જ જશે. રિઝર્વ સરપ્લસ તો ઓળખાઈ જ જશે. સોરી, કેપિટલ તો ઓળખાઈ જ જશે. બાકીની ઇન્ફોર્મેશન રિઝર્વ સરપ્લસ અને લાયબિલિટી. બરાબર. તો રિઝર્વ ને સરપ્લસ હશે એની ઉપર આપણે જે કી છે એને યુઝ કરીને રિઝર્વ સરપ્લસ હશે એની અંદર આપણે આ રીતે માર્ક કરી દેવાનું. એમાં કઈ નહીં કરવાનું. બરાબર. ગુડવિલ ને ફિક્સિસ એસેટ ની અંદર માર્ક કરી દેવાનું. જેટલી માર્ક કરેલી ઇન્ફોર્મેશન છે એટલી બધી આપણે શેર કરી દેવાની. તો કાલથી આપણે સમ સ્ટાર્ટ કરીએ. બરાબર. આજે તમારે આ લખી લેવાનું છે આટલું. આની કોઈ જરૂરિયાત નથી. આ તો તમારે પાછળના પાને લખવું હોય તો લખી રાખજો. બરાબર. બાકી આ ખાસ લખી લેજો. બરાબર. માર્ક કરી દઉં, આટલું ખાસ તમે લખી લેજો.